સરદાર પટેલ એટ 150 યુનિટી માર્ચના સમાપન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણનજી, માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજનસિંહ, કેન્દ્રીય યુવા અને રમતગમતના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રક્ષા ખડસે, કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રી તોખન શાહુ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી જસુભાઈ રાઠવા, શ્રી મિતેશભાઈ પટેલ, મણિપુરના રાજ્યસભાના સાંસદ શ્રી સંજોબા સેન્સેબા, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, બારડોલી સ્વરાજ આશ્રમના શ્રીમતી નિરંજાબેન કલારથી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના 150મા વર્ષની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષ જનજનમાં રાષ્ટ્ર ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આપણા રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ, સુશાસનના પ્રણેતા ભારત રત્ન શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી વાજપેયીજીની જન્મ શતાબ્દી પણ આ વર્ષે ઉજવાઈ રહી છે. તેમની જ પ્રેરણાથી આદિજાતિના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ રાષ્ટ્ર કક્ષાની ઉજવણી પણ થઈ હતી અને આજે સરદાર સાહેબના એકતાના વિચારને વિશ્વભરમાં પ્રસારિત કરવાનો આજનો આ અવસર છે. આપણા સંવિધાનના અંગીકરણના 75 વર્ષ પણ પૂર્ણ થયા છે. સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ છે. ડોક્ટર બાબા સાહેબની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાપૂર્વક વંદન કરું છું. ડોક્ટર બાબા સાહેબે સૌ નાગરિકોમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડિતતા સુદૃઢ કરવાની, બંધુત્વ વિકસાવવાનો સંકલ્પ બંધારણના આમુખમાં આપ્યો છે. દેશના વિરલ વ્યક્તિ એવા સરદાર સાહેબે રાષ્ટ્ર માટે આપેલા મહામૂલ્ય યોગદાન માટે એમનું આગવું ગૌરવ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યું છે. સાથોસાથ એકતા અખંડિતતાના સુદૃઢ કરવાની, બંધુતા જનજનમાં વિકસાવવા યુનિટી માર્ચ પણ તેમની જ પ્રેરણાથી યોજાય છે. સંવિધાન અંગીકરણ દિવસ 26 નવેમ્બરે સરદાર ભૂમિ કરમસદથી યુનિટી માર્ચ શરૂ થઈ હતી. વિશ્વની સૌથી ઊંચી 182 મીટર સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે આજે એકતા નગરમાં આ માર્ચનું સમાપન અવસર છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવી યુવા શક્તિને વિકસિત ભારતના નિર્માણનો આધાર ગણાવી છે. દેશના રાજ્યોના અનેક જૈનજી યુવાનો માય ભારત પ્લેટફોર્મની વિકસિત ભારત ક્વિઝથી પસંદ થઈને આ યુનિટી માર્ચમાં કાયમી પદયાત્રી તરીકે જોડાયા હતા. યુનિટી માર્ચના રૂટમાં આવતા સ્થળોએ સરદાર સાહેબના જીવન દર્શનને સ્પર્શતા વિષયો પર ક્વિઝ, ચિત્ર સ્પર્ધા અને સરદાર ગાથાના માધ્યમથી કરોડો લોકો સરદાર સાહેબને વધુ નિકટથી જાણી શક્યા છે. કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ, જુદા જુદા રાજ્યોના રાજ્યપાલશ્રીઓ, વરિષ્ઠ કેન્દ્રીય નેતાઓ આ માર્ચમાં જોડાઈને પદયાત્રીઓને ઉત્સાહ વધારો કર્યો છે. ચાલવું એ સામાન્ય બાબત છે. કોઈ પણ વ્યક્તિ ચાલી શકે. ઘરેથી નીકળો અને નક્કી કરી લો કે થાક્યા વગર જ્યાં સુધી ચાલવું હોય ત્યાં સુધી ચાલી શકાય. પરંતુ આપ સૌ માત્ર ચાલ્યા નથી, યાત્રા કરીને આવ્યા છો. યાત્રા શબ્દમાં સકારાત્મકતા રહેલી છે. આ પોઝિટિવિટી યાત્રા દરમિયાન સ્વચ્છતા અને એક પેડ માં કે નામ જેવા રાષ્ટ્રહિતના અભિયાનોને પણ વેગ આપવાની આપણી પ્રતિબદ્ધતા દર્શાવી છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સરદાર સાહેબે કંડારેલા માર્ગે આગળ વધીને એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સમર્પિત છે. તેમના નેતૃત્વમાં પાછલો એક
દેશની એકતા અને અખંડતા માટેનો અભૂતપૂર્વ કાલખંડ રહ્યો છે. કાશ્મીરમાંથી ધારા 370 દૂર થઈ અને સરદાર સાહેબનું એક ભારતનું સપનું આઝાદીના 75 વર્ષ બાદ પૂર્ણ થયું છે. આજે આપણી પાસે વિકાસનું વિઝન તથા પ્રગતિના લક્ષ્યાંકો અને આત્મનિર્ભરતાની રણનીતિ ધરાવતું મોદી સાહેબનું નેતૃત્વ છે. આપણે સૌએ યાત્રાની શરૂઆતમાં ભારતની આત્મનિર્ભરતા માટેના શપથ લીધા. આ શપથ હવે આપણે જીવન મંત્ર બની રહેવો જોઈએ. સરદાર સાહેબે કહેતા હતા કે મારા માટે દેશ પ્રથમ છે, પછી દેશવાસીઓ અને અંતે હું. આદરણીય વડાપ્રધાન શ્રી પણ રાષ્ટ્રહિત સર્વોપરીના ધ્યેયથી દેશ સેવામાં લીન છે. તેમણે 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે આપણને સૌને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાડવાની પ્રેરણા આપી છે. આપણે સૌ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાકાર કરી આ યુનિટી માર્ચમાં જોડાયા હતા. હવે આપણે સૌ વિકસિત 2047 અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવા સદા સર્વદા કર્તવ્યરત રહીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.